ભાઈબંધો પણ આવવાના છે અને મારા ભાઈએ કેક પણ બનાવી છે. ભાઈ તમે કેક બનાવી છે ને? હા હા બનાવી છે ને. મમ્મી મમ્મી મેં તારા માટે કેક પણ બનાવ્યો છે. અરે હા તે મારા મિત્રોને કહ્યું. આ મને આશીર્વાદ આપો. હા લેવાના છે ને. દાદી આશીર્વાદ આપો. દાદા આશીર્વાદ આપો. સલાઓ કેમ આટલું મોડું કર્યું? તમને ખબર નથી આજે મારો હેપી બર્થડે છે? અરે શું કરીએ યાર તારા માટે હા હા કશો વાંધો નહીં. જલ્દી બધી તૈયારી કરવા માંડો. મારો હેપી બર્થડે બહુ ધૂમધામથી ઉજવવાનો છે. અમે તારા બર્થડે ની તૈયારી તું જોતો રહી જઈશ. હા હા બાબા તું તારા માટે એકદમ મસ્ત લાગશે. તારા ખૂબ સરસ લાગશે. ચાલો તને તૈયાર કરું. અરે ના ના બધું તૈયાર છે. તને ખબર ના પડે હું મારા રીતે તૈયાર કરું. એકદમ મસ્ત લાગશે. તારા મિત્રો પણ આવવા હશે. મારો ગોલું તૈયાર થઈ ગયો. મારો ગોલું બહુ મસ્ત લાગે છે. ગોલું તો જોકર જેવો લાગે છે. મારા દીકરાને જોકર કહે છે પાછો હસે છે. તારા બાપે તમિલ નથી શીખવાડી. જા તારા બાપે અરે અરે તમે ક્યાં ચાલ્યા? હજુ તો બાકી છે. કેક કટિંગ કરવાનું પણ બાકી છે અને નાચવાનું પણ બાકી છે. નાચો નાચો નાચો. કેમ ઉભા છો? તમે પણ નાચો. નાચો નાચો. જાઓ જાઓ નિકિત તમારે શું કરે તે પહેલા કેક અને નાસ્તો તૈયાર કરી જાઓ. નાચો 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 નાચો. દાદાજી દાદાજી આજે ગુરુનો બર્થડે છે. નાચો નાચો નાચો. દાદાજી આજે ગુરુનો બર્થડે છે. નાચો નાચો. બર્થડે છે. નાચો. અરે તમે કઈ અહીંયા રૂમમાં આવીને બેસી ગયા. ચાલો ગુરુનો બર્થડે કેક પણ કાપવાનો. અરે શું કેક કાપે એના બાપના રોજના તમાશા. નાચો નાચો. આજે ગુરુનો બર્થડે છે. નાચો. કેક ઢોળાઈ ગઈ. હવે હું શું કાપી? અરે કેક તો ઢોળાઈ ગઈ. હવે ગુરુનો બર્થડે કેવી રીતે ઉજવાશે? ચાલો મિત્રો આપણે ઘરે. અરે તમે ક્યાં જાઓ છો? થોડો નાસ્તો તો કરીને જાઓ. અરે બેસો બેસો નાસ્તો તૈયાર છે. નાસ્તો કરીને જાઓ. અરે ના ના મારે નાસ્તો નથી કરવો. અરે ઉભા રહો નાસ્તો તો કરતા જાઓ. અરે કિસાન રિટર્ન ગિફ્ટ લેતા જાઓ. બોલો તું બોલે. હમણાં બજારમાંથી બીજી કેક લઈને આવું છું. તું નિરાશ ના થા. અને તમે બધા પણ ઉભા રહો. હું હમણાં બીજી કેક લઈને આવું છું. તમે કેક ખાઈને જાઓ. તું મારા દીકરાને કહેતો હતો કે જા તારા બાપ જોડે તમે શીખી જા. અમે તને બતાવીએ તમે શું કહેવાય. અરે ગોરુના પપ્પાને મારશો નહીં. આપણે કઈ મારા ગોરુનું શું થશે? અરે તમે મારા દીકરાને છોડી દો. હું તમને પગે કહું છું તમે એને છોડી દો. તે હાલમાં ભાનમાં તમે એને છોડી દો. અરે તમે એને છોડી દો. તે હાલમાં ભાનવાથી તમને વિનંતી કરું છું તમે એને છોડી દો. દાદાજી હું તમારી શરમમાં આને છોડું છું. અને બધા લોકોને સોસાયટીમાં ધમાલ કરશે. આને રહેવું હોય કાઢવું પડશે.
પછી પાછી તમે બોલાવતા ને પછી બર્થડે બગાડી હવે આપણા ઘરે ગોલુનો બર્થડે અને મારા ભાઈની તબિયત તારા ભાઈના તો રોજ દારૂ પીને રોજના તમાશા હોય. જમીને તો જાઓ. માર ખાઈને જ ધરાઈ ગયા છે. ડરાઈ રહ્યા માર્ગે તમે બોલાવો કે તમારા રૂમમાં સુઈ જાઓ. ટેન્શન હતું એટલે પીધો, નહીં તો નતો પીવાનો. પીવો છો ના ના, આજે તો ટેન્શન હતું એટલે પીધો, નહીં તો નતો પીવાનો. પણ આજે તો ગોલુનો બર્થડે હતો, આજે શું કરવા પીધું? ટેન્શન હતું એટલે પીધો, નહીં તો નતો પીવાનો. તમે બોલાવો કે તમારા રૂમમાં અહીંયા શાંતિથી સુઈ જાઓ. એવું કેટલો ખુશ હતો. મારા પપ્પાએ દારૂ પીને આવે ને મારે હેપી બર્થડે ની મજા બગાડી દીધી. અરે બેટા તું શા માટે દુઃખી થાય છે? આપણે આ વખત નહીં તો આવતા વર્ષે તારો બર્થડે ધૂમધામથી ઉજવીશું. પણ આવતા વર્ષે પણ પપ્પા આવી રીતે દારૂ પીને આવીને ધમાલ કરશે તો? હવે બેટા આપણે શું કરીએ? તારા પપ્પા રોજ દારૂ પીને આવે છે તો આપણા નસીબમાં લખ્યું હશે. મને માફ કરી દો. ભગવાનના છોકરાને ક્યારે દારૂ પીધું? અરે તને હું શું માફ કરું? તારા મા બાપના આંખમાં આંસુ અને તારા પરિવારના આંખમાં પણ આંસુ લાવે છે. તને હું તો શું ભગવાન પણ માફ નહીં કરે. ભગવાનના છોકરાને ક્યારે દારૂ પીધું? અરે તું કેટલી વાર તોરણ ખાઈ અને કેટલી વાર તોરણ ખાઈને તોડી દે. હવે આ નાટક તો મારું કર. કાલે મારા લીધે ગોલુનો બર્થડે ખરાબ થયો અને તે ખૂબ જ નારાજ થઈ ગયો. લાગે તેના માટે સ્કૂલમાં ચોકલેટ આપવા દઉં, કદાચ તે ખુશ થઈ જાય. ગોલુ, હેપી બર્થડે ગોલુ. અરે નાચો, હેપી બર્થડે છે નાચો. અરે ભગવાન, ગોલુનો હેપી બર્થડે. અરે નાચો, ગોલુનો હેપી બર્થડે છે. ગોલુનો હેપી બર્થડે. અરે નાચો, કેક કટિંગ કરો. ગોલુનો હેપી બર્થડે. અને ચોકલેટ આપવા જાઉં કે ના જાઉં? જવા દે, પણ મારા જવાથી તે બહુ દુઃખી થઈ જશે તો જવા દે, નથી જવું. ટીચર વહેલા આવ્યા કર પીધા વગર બસમાં. મમ્મી તમે બધા જલ્દીથી તૈયાર થઈ જાઓ. આજે હું બહુ ખુશ છું. આજે આપણે બધા હોટલમાં જમવા જઈશું, કારણ કે મારા લીધે કાલે ગોલુ બહુ દુઃખી થઈ ગયો હતો. કે આજે આપણે બધાની બહાર જમવા જવાનું છે. તો બહુ સારું કે ગોળું પણ ખુશ થઈ જશે. હવે ચાલો, નિખિલ કહેતો હતો કે આજે બહાર જમવા જવાનું છે. ના, હું થોડું અહીંયા આવું. બોલતા હતા કે ટેન્શન હતું એટલે પીધું, ટેન્શન હતું એટલે પીધું. મને પણ આજે મારા મિત્રોએ ખૂબ હેરાન કર્યો. મને પણ ખૂબ ટેન્શન છે. હું પણ પીવું, કદાચ આનાથી ટેન્શન દૂર થતું હોય. શું થયું તને? કેમ સિગરેટ પીધી? ચાલ ઘરે ચાલ. તું અત્યારે સિગરેટ પીવે છે, ચાલ ઘરે ચાલ. અરે અરે શું થયું ગોલુને? ગોલુને શું થયું? આ સિગરેટ પી રહ્યો હતો. ગોલુ બેટા તે શા માટે સિગરેટ પીધી? તો બોલુ, આ શું કરે છે તું? સિગરેટ પીવે છે? બોલ, કેમ પીધે છે સિગરેટ? કેમ પીધી? પીસ હવે સિગરેટ પીધી, પીસ. ટેન્શન હતું એટલે. ટેન્શન હોય તો સિગરેટ પીવાની. બોલ, કેમ પીધી છે સિગરેટ? તમે નથી ટેન્શન હોય ત્યારે દારૂ પીતા? પાછો સારું બોલે છે. બોલ, કેમ પીધી સિગરેટ? હું જેવું કરું એવું તારે કરવાનું. હા, તમે જેવું કરશો એવું હું કરીશ. પાછો સામે બોલે છે. બોલ, કેમ પીધી છે સિગરેટ? પીસ હવે કોની સિગરેટ? તમે પીશો તો હું પણ પીશ. ચાલુ છે તારી માની ના ઓફિસમાંથી. માફ કરી દો. હવે હું કદી ઓફિસમાં દારૂ નહીં પીવું. મને નોકરીમાંથી નહીં કાઢો. ના તારા જેવા માણસ મારી ઓફિસમાંથી
અમારે બારનું જે કોઈ ડોક્ટરે બારની મને સ્કૂલમાંથી નીકાળી દીધો. ક્યાં સ્કૂલમાંથી કાઢી દીધો લે? મને નહીં પીવું. હા, મારી છોકરાને કદી નહીં પીધે. સિગરેટ પીવે છે. ઘરમાં ચોરી કરે છે. બોલ, કેમ કરીને ચોરી? ઘરમાં ચોરી કરે છે. આવા છોકરા કેમ કરે? ઘરમાં નીકળે છે દારૂ પીતા. તું જેવું કર્યું એવું તારે કરવાનું. બોલ, કેમ કરી ચોરી? તે છોકરાને શું કામ મારે છે? તું એને છોડી દે. દાદી તમે વચમાં ના આવો. આજે આને ઘરમાં ચોરી કરી છે. અરે તું એને છોડી દે. પિતાજી તમે વચમાં ના આવો. આજે આને ઘરમાં ચોરી કરી છે. અરે દાદાજીને શું થયું? પિતાજી તમને શું થયું? અરે અમને શું થયું? કે જલ્દી ડોક્ટરને બોલાવી લાવ. ડોક્ટર સાહેબ ચાલો મારા પિતાજીને શું થયું છે? સોરી દાદાજી, આ દુનિયામાં નથી રહ્યા. નિખિલ, આ બધું તારા દારૂના વ્યસનના લીધે જ થયું છે. તું દારૂ ન પીતો હોત તો અમારી આ દિવસો ન જોવા પડે. ડ્રગ્સના રવાડે ચડે છે અને દારૂના વ્યસનમાં 5 વર્ષની અંદર જે મહેલમાં રહેતો પરિવાર પોતાનું મકાન, ગાડી, સંપત્તિ બધું વેચી અને એક ભાડાના નાનકડા મકાનમાં રહેવા આવે છે. 5 વર્ષની અંદર આ દારૂનું વ્યસન એ ઘરને કેટલી પડતી કરે છે એ હવે આ જોવાનું છે કે દીકરો પણ ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડી જાય છે. કારણ કે બાળકો મા-બાપને ત્યારે જ ગોઠવે છે જ્યારે મા-બાપ પોતે વ્યવસ્થિત એમને આદર્શ પૂરું પાડે કે ખરેખર માણસ કેવો હોવો જોઈએ. તો હવે જોઈએ કે આ પરિવારની 5 વર્ષ પછી કેવી પડતી થાય છે. કાજલ બેટા, તું મારી બીપીની દવા લાવી? હા, આજે નથી લાવી. આજે માલકીને પૈસા નતા આપ્યા એટલે નથી લાવી. કાજલ બેટા, તું કેટલી મજૂરી કરે છે? 10-12 ઘરોના વાસણ ઘસવા જાય છે, કચરા પોતા કરવા જાય છે. એ પૈસાથી તો આપણું ઘર ચાલે છે. મજૂરી કરો છો તમે પણ આટલી મોટી ઉંમર તમારાથી થાય તેટલું કરીને મદદરૂપ કરો છો. કાજલ બેટા, આપણા નસીબમાં લખ્યો છે. નિખિલે દારૂ પીવામાં આપણું ઘર બરબાદ કરી દીધું. આપણે વેચીને ભાડાના મકાનમાં રહેવું પડે છે. આ બાપ નીકળેલા નોકરી પછી કાઢી મૂકે અને બોલીને શાળામાંથી કાઢી મૂકે. હવે બેટા આપણે શું કરીએ? આ નિખિલ અને ભૂલુના દારૂના વ્યસનના લીધે આપણું ઘર સંપત્તિ બધું જ વેચી માર્યું છે. અને આપણે જે મજૂરી કરીને આવીએ તે પણ મારીને લઈ જાય છે. હવે બેટા, હવે ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે ભગવાન ભોળું અને નિખિલને થોડી સદબુદ્ધિ આપે તો આપણા ઘરનો ઉદ્ધાર થાય. એવું જ કહું છું કે સરકારે દારૂ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે દારૂ લે છે એને પણ જેલમાં સજા કરવી જોઈએ. તને શું થયું? બોલું તને શું થયું? જા એની મમ્મીને બોલાય. માથે બોલું તને શું થાય છે? બોલું તું શાંતિ રાખ. હું તને કઈ નહીં થવા દઉં. ચાલો એને દવાખાને ભાભી બોલું ને શું થઈ? બોલું ને કેમ દવાખાને લાવ્યા છો? અરે શિલ્પાબેન,
પણ ખબર નથી અચાનક કેમ શોધ બોલાવા એ આવી છે મને દાખલ કરે છે. ડોક્ટર સાહેબ મારા ગોલુને કેમ છે? ગોળની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ડ્રગ્સનો ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયો છે. હું તમને વિનંતી કરું છું મારા ગોલુને બચાવી લો. આઈ એમ સોરી, ઘણા પ્રયત્ન કરવા છતાં અમે ગોળુને ના બચાવી શક્યા. તને શું થયું બોલું બોથા સમય છે. દુનિયામાં નથી રહી, તમે શાંતિ રાખો. અરે શિલ્પાબેન તમે એવું ના કહેશો મારું ગોલું હજુ જીવે છે. કાજલ બેટા હવે આ ગોલું આ દુનિયામાં નથી રહ્યો. હરીશ, તારા ફેવરેટ સમોસા બનાવીશ અને તારા મિત્રોને પણ બોલાવીશ અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં તને સારા પપ્પા મળે. અરે નિખિલભાઈ તમારો ગોલું આ દુનિયામાં નથી. આપણને છોડીને દૂર થઈ ગયું. શાંતિ રાખો, ધીરજ રાખો. તમારા હાથે જ અગ્નિદાહ કરવાનું છે. મકાન બનાવી દીધું છે. એ ખાલે રે આ જીવે છે આ તો જિંદા લાશ છે. હવે તું મને પણ મારીને કઈ દૂર જઈને તેમના પાટામાં આ દારૂ ના પીશો. હું તમને વિનંતી કરું છું દારૂ ના પીશો. આ દારૂ જિંદગી બરબાદ કરી દેશે. હું તમને વિનંતી કરું છું દારૂ ના પીશો. આ દારૂએ મારી પણ જિંદગી બરબાદ કરી છે. એટલે કહું છું દારૂ ના પીશો. આ દારૂએ મારા ગોલુને મારા પાસેથી છીનવી લીધો છે. મારા બંને હાથથી તેની ચિતા સળગાવીને આવ્યો છું. એટલે જ કહું છું દારૂ ના પીશો. દારૂ ના પીશો. જતા ન હોય દારૂ ના પીશો. આ દારૂ તમારી આવનારી પેઢીને પણ ખતમ કરી દે છે. એટલે બંને હાથ જોડીને કહું છું દારૂ ના પીશો. ઘરના લોકો તમને પણ કહું છું તમે પણ દારૂ ના પીશો. આ દારૂ તમને પણ નહીં તમારા પરિવારને પણ મારી નાખશે. આ દારૂ તમારા ઘરની સુખ શાંતિ છીનવી રહેશે. આ દારૂની અસર તમારા બાળકોના ભણતર અને જીવન ઉપર પણ પડશે. એટલે હું સરકારને વિનંતી કરીશ કે દારૂ વેચનાર જે વ્યક્તિ હોય તેને સજા કરવામાં આવે. એટલે બંને હાથ જોડીને કહું છું દારૂ તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ દારૂ બંધ કરો.